નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લ્યો। અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સએપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો, આજે તમારા માટે લાવ્યો છું ભેંસો, 10 ભેંસો, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ભેંસ વેચવાની છે। વેતનની વાત કરીએ તો બીજા વેતરમાં જે એવું માલિકનું કેવું છે, ફૂલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે અને ટોટલ જવાબદારીથી દેવાની છે। મહિના દિવસની વ્યાણેલી છે। દૂધની વાત કરીએ તો 5-5 લીટર જેવું દૂધ પણ કરે છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઘાટ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું છું। દૂધમાં પણ સારી છે, ઘાટમાં પણ સારી છે, તે તમે વિડીયોમાં ટોટલ ભેંસ જોઈ શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, સાવ સોજી ભેંસ છે, સસ્તી ભેંસ છે, તો તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શેઢા ભાડથર ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ। ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। 2 મહિના થયા છે, 2 મહિનાની વ્યાણેલી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। નીચે પાડી છે। દૂધની વાત કરીએ તો 8 લીટર જેવું દૂધ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। 8 લીટર 2 ટાણા દોરાવી લેવાની છૂટ, ટોટલ જવાબદારી સાથે દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 2 મહિના થયા છે વ્યાણી તેના, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ભેંસ પણ જોઈ શકો છો, ભેંસનો ઘાટ પણ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે, ટોટલ જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું છું, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, એવું માલિકનું કહેવું છે। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 1,50,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આંબરડી ગામ છે, ભાણવડ તાલુકો છે, દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ। ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, 10 દિવસની વ્યાણેલી છે, ત્રીજું વેતરમાં છે, વ્યાણેલી છે, નીચે પાડો છે, સાવ સોજી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામ પણ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, નીચે પાડો છે, ભેંસ વ્યાણેલી છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરી ભેંસ બતાવી શકું છું। ટોટલ જવાબદારીથી દેવાની છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામ પણ સારી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 10 જ દિવસ થયા છે વ્યાણે, તેના પાર ઉપર તમે અંદાજો લગાવી શકો છો। ત્રીજું વેતર વ્યાણેલી છે। કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભાટિયા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ। ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે, પહેલા જ વેતરમાં વ્યા છે, 5 મહિનાનું ગાભ છે, એવું માલિકનું કેવું છે। પહેલું વેતરમાં 5 મહિનાનું ગાભ છે, ટોટલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 4/4 કમ્પ્લીટ તે તમે જોઈ શકો છો। ચેક કરાવી લેવાની છૂટ, 5 મહિનાનો ગાભ છે, ટોટલ જવાબદારીથી દેવાની છે, તમારી રીતના ડોક્ટરી કરાવી લેવાની પણ છૂટ। ઘાટમાં પણ સારી છે, ઓરિજિનલ નસલની ઘાટ છે, ઓરિજિનલ નસલની ભેંસ છે, જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 1,25,000 રાખેલ છે કિંમત, અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સિમર ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 5 નંબર ઉપર ભેંસ। ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, ત્રીજા વેતરમાં છે, ટોટલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું છું। 25 દિવસ થયા છે વ્યાણી તેના, 25 દિવસની વ્યાણેલી છે, નીચે પાડો છે। દૂધની વાત કરીએ તો 5-5 લીટર જેવું દૂધ પણ કરે છે, દોરાવી લેવાની છૂટ, ફૂલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં પણ સારી છે અને ઘાટમાં પણ સારી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી।
ભેંસનો તમે ઘાટ પણ તમે જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 25 દિવસ જ થયા છે વિયાણી, તેના પારું ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સોઢાણા ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, ઓરિજિનલ નસલની ભેંસ છે। આ ભેંસ બીજા વેતરમાં છે, 7 મહિનાનો ગાભણ છે, એક ટાણાનું 10 લીટર દૂધ આપે છે। હાલમાં ઊંચાઈ લંબાઈમાં ફૂલ છે, સાટામાં પણ ભેંસ હાલે એવું માલિકનું કહેવું છે। જવાબદારી ફૂલ લેવાની છે, માલિક ફૂલ જવાબદારી લેશે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને એક ટાણાનું 10 લીટર દૂધ દોવરાવી લેવાની છૂટ। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 7 મહિનાનો ગાભણ પર છે, ગાભ છે એવું માલિકનું કહેવું છે। 7 મહિના થયા છે, ગાભણી છે અને તેને તમારે ડોક્ટરી કરાવી લેવાની છૂટ। કિંમતની વાત કરીએ તો 1,60,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તોરી ગામ છે, કુકાવા વડિયા તાલુકો છે અને અમરેલી જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, 4.5 લીટર જેવું દૂધ છે, 1 મહિનાનો વ્યાણેલી છે અને 1 મહિનો અને 15 દિવસ થયા છે વ્યાણી, તેના ટોટલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકો છું, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 4 આસળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। 4.5 થી 5 લીટર જેવું દૂધ દોરાવી લેવાનું બંને ટાઈમ, 1 મહિના અને 15 દિવસ થયા છે વ્યાણી, તેને ટોટલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 1,05,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાના વડિયા ગામ છે, ટોટલ જવાબદારીથી દેવાની છે। નાના વડિયા ગામ છે, ધોરાજી તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, બીજા વેતરની ખડાઈ જ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે, 20 દિવસની કાચી છે, હાટા ડોઢા પણ ચાલશે એવું માલિકનું કહેવું છે। માલિક જવાબદારી ગરમી આસળની બધી જવાબદારી લેશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે, 20 દિવસની કાચી છે, 20 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારીથી દેવાની છે, માલિકનું એવું કહેવું છે। હાટા હોય તો પણ ચાલે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે, માલિકે અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મેંદરડા ગામ છે, જુનાગઢ જિલ્લો છે, ત્યાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી ત્યાંથી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। વેતનની વાત કરીએ તો બીજા વેતરમાં છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે અને ટોટલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું છું। સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોમાં જણાવી શકું છું। ભેંસની ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજો પણ તમે જોઈ શકો છો અને ઘાટ પણ તમે જોઈ શકો છો, તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું છું। ટોટલ જવાબદારીથી દેવાની છે, બીજા જ વેતરમાં છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે। કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે, માલિકે અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જામજોધપુર ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, વિડીયોના માધ્યમથી તમને બતાવી શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે, સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ટોટલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 4 આસળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। ઘાટમાં પણ ઓરિજિનલ નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું છું, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી લેવામાં આવશે। માલિક
માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.